આવી રહી છે. શ્રીદામા એ આપણી શત્રુ નથી, આપણી મિત્ર છે. જે રીતે તમે મારા મિત્ર છો એ જ રીતે એ પણ મારી મિત્ર છે. તમે બધાએ ઝાડ પૂરી રીતે પાથરી દીધું છે ને? હા કન્હૈયા, પૂરી રીતે. જાઓ, શીઘ્ર બધા સંતાઈ જાઓ. શું કરશો નાનકા? મોટા ભાઈ, કઈ નહીં, થોડો આનંદ ગોપીઓને આપીશ અને થોડો આનંદ હું અને મારા મિત્ર વેચી લેશું. આહા, નારાયણ નારાયણ. ભગવાન, કેટલી મોટી વાત કરી ગયા બાળકૃષ્ણ. આનંદ આપવો પણ છે અને મળનારા આનંદને વહેંચવો પણ છે. દેવર્ષિ, સર્વને આનંદ આપવા માટે જ નંદલાલાએ અવતાર લીધો છે. નારાયણ નારાયણ. આપણા તો ભાગ્ય જ ઉઘડી ગયા. કાન્હાના દર્શન થઈ ગયા ને? જુઓ તો કેવો ઊભો છે મારો કાન્હો. તારો ક્યારથી થઈ ગયો કાન્હો? જ્યારે મારું વ્રત સફળ થશે તો કાન્હો મારો જ થશે ને. એટલે શું, અમારું વ્રત સફળ નહીં થાય? હાય રામ. કાન્હા કેમ ચીડાવે છે અમને? હું તો આપ સૌ સાથે વાત પણ નથી કરતો, તો પછી ચડાવું શું કામ? પરંતુ અમે તારી સાથે વાત કરીએ છીએ ને. મને કંઈ પણ સંભળાય નથી રહ્યું. કાન્હા, તમારે વાત ન કરવી હોય તો નહીં કરો. અમારી વાતો ન સાંભળવી હોય તો નહીં સાંભળ. પણ એક વાત ધ્યાનમાં રાખો, જેવું અમારું વ્રત સફળ થઈ જશે તું અમારું થઈ જઈશ. ત્યાં જુઓ, અંદર ઉંદર ક્યાં છે? મોટા ભાઈ, જોયું આપે? આ ઉંદરથી ડરે છે. અને કહે છે વ્રત સફળ થશે. મોટા ભાઈ, યદિ પાણીમાં ઉંદર આવ્યો તો શું કરશે? આ સર્વ ચીસો પાડશે જોર જોરથી. બચાવો બચાવો. તો પછી વ્રત કેવી રીતે સફળ થશે? મોટા ભાઈ, યદિ પાણીમાં ઉંદર આવ્યો તો શું કરશે? હાય રામ. આ તો માટીનો છે. એનો અર્થ કાન્હાએ આપણને મૂર્ખ બનાવ્યા.
નારાયણ નારાયણ. પ્રભુ, કૃષ્ણએ સાક્ષાત્કાર કરાવ્યો છે કે એ નારીના મિત્ર છે, એમના સખા છે. દેવર્ષિ, એટલે જ કૃષ્ણએ ગોપીઓને ગુરુપદેશ આપ્યો છે. યદિ વ્રતને સફળ કરવું છે તો અવિચલ હોવું જોઈએ, નિર્ભય થવું જોઈએ, સંપૂર્ણ સમર્પણ કરવું જોઈએ. વ્રત કરવું તપસ્યા કરવા જેવું જ છે. વ્રત અને તપસ્યાના સમયે નિર્મોહીનું ધ્યાન લગાડીને સ્વયં પોતાને કોઈ પણ મોહથી દૂર રાખવાના છે. નારાયણ નારાયણ. કોણે કહ્યું તો તમને કારાગૃહ જવા માટે? કોણે કહ્યું તો તમને પેલા દેવકી અને વસુદેવને સાંત્વના આપવા માટે? કોણે? તેઓ મારા પોતાના છે મહારાજ. કેશને એ મથુરાના બંદી છે, અમારા બંદી. બંદી હોવાથી સંબંધો તો નથી બદલાતા ને મહારાજ. કેશને, તમારી વાતોમાં અમને વિદ્રોહની ગંધ આવી રહી છે. વિદ્રોહ આપથી? એ નહીં ભૂલો કેશની કે તમારો અને મારો સંબંધ પ્રત્યેક સંબંધથી વધીને છે. પતિ છું હું તમારો. એટલા માટે મહારાજ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું મહારાજ. મને સમજાવવાની કોઈ જ આવશ્યકતા નથી કેશની, પરંતુ મને સમજવાની આવશ્યકતા છે તમારે. ન આપ વિચાર કરો છો તથા ના જ અન્યોના વિચાર સ્વયંના મનમાં આવવા દો છો. ના અન્યોની ભાવનાઓનું સન્માન કરો છો તથા ના જ વિવેકથી કામ લ્યો છો. સદા એક જ વાત કહ્યા કરો છો, અમર અમર અમર. કેશની, મહારાજ, આપ એક વાત ભૂલી રહ્યા છો કે અમર બનવા માટે ઘણા બધા લોકોના આશીર્વાદ અને શુભેચ્છાની આવશ્યકતા હોય છે, શ્રાપની નહીં. કેશની, આપના દુર્વ્યવહારને લીધે ના જ આપને કોઈ આશીર્વાદ આપતું હશે અને ના જ શુભેચ્છા, ત્યાં સુધી આપની બહેન દેવકી અને વાસુદેવજી પણ, આપના પિતાશ્રી પણ આપને આશીર્વાદ નહીં આપતા હોય મહારાજ. પછી કેવી રીતે અમર બનશો મહારાજ? કેશની, તમે અમારી પત્ની થઈને અમારું જ મૃત્યુ ઈચ્છો છો. મહારાજ, હું સદૈવ આપની દીર્ઘાયુની પ્રાર્થના કરું છું. પ્રાર્થના? કોને? પેલા વિષ્ણુને? અમારા શત્રુને? ભગવાન કોઈના શત્રુ નથી હોતા મહારાજ. આપ સ્વયંના મનથી આવા વિચારોનો ત્યાગ કરી દો, પછી ના જ કોઈ આપને ભ્રમ થશે તથા ના જ દુઃસ્વપ્ન આવશે. આપનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે મહારાજ. કેશને, અમારું માનસિક સ્વાસ્થ્ય બિલકુલ ઠીક છે, પરંતુ તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી ગયું છે. આજ પછી તમે એ વિષ્ણુને પ્રાર્થના નહીં કરતા. મહારાજ, આપ પણ ભગવાનની શરણમાં જાઓ, એ આપને ક્ષમા કરી દેશે મહારાજ. કેશની, જો તમે મારા પત્ની ના હોત તો આજ સમયે અમે તમારું મસ્તક ધારથી અલગ કરી દે. વિષ્ણુ, સાંભળી શકતો હોય તો સાંભળ. તું મારા અમર થવાના માર્ગમાં કેટલી પણ બાધાઓ ઉત્પન્ન કર, કેટલા પણ અવરોધોનું નિર્માણ કર, પરંતુ હું દરેક બાધાઓ સમાપ્ત કરી દઈશ, દરેક અવરોધને તોડી નાખીશ, પરંતુ અમર થઈને જ રહીશ અને તારું નામ આ જગતમાંથી સદા સદા માટે સમાપ્ત કરી દઈશ. નારાયણ નારાયણ. પ્રભુ, કંસની ધૃષ્ટતા જોઈ આપે, જોયું આપે એનું દુસ્સાહસ. સાક્ષાત આપને પડકાર આપી રહ્યો છે આ દુષ્ટ. આપને પ્રભુ, આપને. દેવર્ષિ, જે ગરજે છે એ વરસતા નથી. નારાયણ નારાયણ. દેવર્ષિ, જ્ઞાની ક્યારે પણ પોતાના જ્ઞાનના અહંકારથી ઉન્મત્ત નથી થતા, અને ના તેઓ જ્ઞાનનો ઢંઢેરો પીટે છે, પરંતુ અજ્ઞાની
પોતાને જ્ઞાની સમજીને પોતાના જ્ઞાનનો ઢંઢેરો પીટે છે, પ્રયાસ કરે છે કે દરેક જણ એને જ્ઞાની સમજે, પરંતુ કોઈ એને જ્ઞાની નથી બોલાવતું. કંસની એ જ દશા છે દેવર્ષિ. નારાયણ નારાયણ. લ્યો, બલરામ ભ્રાતાશ્રી અને એમનો નાનકો આવી ગયા. કાન્હા, આ તમે શું કરો છો? પૂજા મૈયા. આપની અને પિતાશ્રીની પૂજા. પૂજા તો ભગવાનની કરવામાં આવે છે ને. આપ કોણ છો પિતાશ્રી? નારાયણ નારાયણ. પ્રભુ શ્રી કૃષ્ણએ સંપૂર્ણ જગતને સંકેત આપીને કહી દીધું છે કે પરમેશ્વર અન્ય કોઈ નથી, માતા પિતા જ પરમેશ્વર હોય છે. નારાયણ નારાયણ. હા દેવર્ષિ, માતા પિતાની પૂજા કરવાનો અર્થ છે પરબ્રહ્મ પરમાત્માની પૂજા કરવી. નારાયણ નારાયણ. તને આ કોણે કહ્યું કાન્હા? મહર્ષિ દુર્વાસાએ. હા પિતાશ્રી. એ તો જણાવો, માતા પિતાની પૂજા કરીને શું લાભ થાય છે? લાભ જ લાભ છે મૈયા. માતાશ્રી પિતાશ્રીના આશીર્વાદ મળે છે. સાથે જ માખણ મળે છે. તમે અતિ વાલા છો કાન્હા. અને હું નટખટ પણ છું મૈયા. તમારા તોફાનો તમારી જેમ જ નટખટ છે કાન્હા. બસ બસ બેન, આ નટખટ નારાયણને આટલું માથે નહીં ચડાવો. બહેન, આની મસ્તીખોર બુદ્ધિ ફરી કોઈ મસ્તી ઉપર વિચાર કરતી હશે. અને એ માટે આણે તમારી પૂજા કરી છે નંદરાયજી, જેથી તમે આના તોફાનોથી રિસાવ નહીં. ભગવાન ક્યારે પણ નથી રિસાતા. આટલી એવી વાત પણ નથી જાણતા તમે. સાંભળી લીધું નંદરાણીજી તમે? આટલો એવો છે કાન્હો, પરંતુ જુઓ શું શું વિચારે છે. હવે તો શું વિચારે છે કાન્હા? હવે હું મારી મૈયાની સેવા કરીશ. લગાડો લગાડો, સ્વયંની માતાને માખણ લગાડો. તમે તમારી મૈયાની અને તમારા પિતાશ્રીની સેવા કરો. એમની પૂજા કરો. વ્રત રાખવાથી કોઈ લાભ નથી થતો. હે રામ કાન્હા, તું હરીફરીને પાછો અમારા વ્રત પર આવી ગયો. શું તું અમારું વ્રત પૂરું નહીં થવા દે? હું આપ સૌ સાથે વાત નહીં કરું. જુઓ નંદરાણીજી, જુઓ નંદરાયજી. કૃષ્ણ તમારી પરીક્ષા લઈ રહ્યો છે. પરીક્ષા? આટલો એવો તો છે આ. શું કહ્યું આમણે? નારાયણ નારાયણ. મૈયાના ચરણોમાં બધા વ્રત છે, બધા તપ છે, બધા જપ છે. આખી દુનિયા છે. પરમધામ તો
માના ચરણોમાં જ હોય છે.